નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સમાચારોની સાથે હું છું જિજ્ઞાસા। રાજ્યના ખેડૂતોના માથે ફરી એક વખત માવઠાનું સંકટ મંડરાયું છે। આવતા સપ્તાહે ગુજરાતમાં માવઠું થઈ શકે છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માવઠાની આગાહી કરી છે। 21 ફેબ્રુઆરી બાદ વાતાવરણમાં પલટો આવી શકે છે, તો રાજ્યમાં કેટલાક સ્થળે હળવા છાંટા પણ પડી શકે છે। 15 થી 18 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે। આ વર્ષે કાળઝાળ ગરમી પડવાની પણ હવામાન વિભાગે આગાહી કરી છે। માર્ચમાં તાપમાનનો પારો 35 ડિગ્રી ઉપર જવાની શક્યતા છે। આ વર્ષે સાયક્લોનનું પણ પ્રમાણ વધવાની શક્યતા છે। આગામી સમયમાં પશ્ચિમ વિક્ષોભ શક્યતા રહેશે, જેના કારણે તારીખ 17-19માં વાદળો આવે, પવનનું જોર રહે। ગાંધીનગરમાં અને માણસાના કેટલાક ભાગમાં તો પવનનું જોર આજથી જ રહે, પરંતુ ઉલ્લેખનીય છે કે તારીખ 21 ફેબ્રુઆરીના અંત સુધી અને માર્ચની શરૂઆત સુધીમાં વાદળવાળું આવે અને આ વાદળમાં કોઈક ઠેકાણે છાંટા પડવાની શક્યતા રહી શકે, પરંતુ કમજોર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એટલે વાદળોની શક્યતા વધારે છે। કદાચ હવામાનમાં સાનુકૂળતા આવે તો છાંટા થઈ શકે। આ વખતે ગરમી પડવાની વધારે શક્યતા રહેશે। માર્ચ માસમાં તો ગરમી લગભગ 39થી 41 ડિગ્રી જવાની શક્યતા રહેશે અને અત્યારે ફેબ્રુઆરી માસમાં પણ 38 ઉપર કેટલાક ભાગમાં ગરમી જતી રહેવાની શક્યતા રહે છે।